बच्चे तू खामोश क्यों हो गया? अरे खामोश न થાવ તો હું કરું અમરેશપુરી દાદા? मैं तेरा मतलब नहीं समझा। અરે મારે આ ખચાણામાં ધોરિયા કરવાના હે ને, ગામમાં કોઈ માણસ જ નથી। गाँव में कोई भी नहीं? ના અમરેશપુરી દાદા, ગામમાં કોઈ માણસ જ નથી દેખાતું। हाँ, मर गए सब गाँव वाले। અરે શું તું ને અમરેશપુરી દાદા ગામના માણસ ઉપર આળું નાખા નાખતી આ? અરે મારે હજી અહીંયા ચણામાં ધોરિયા કરવાના હે, ગામમાં કોઈ માણસ નથી મળતો તે હું કરું? લે આ પ્રોબ્લેમ હે। હાલ હાલ તને કેશવ એગ્રો માંથી ધોરિયા કરાવવાનો પાવડો મગાવી દઉં। કાકા પ્રોબ્લેમ એ હે કે મારે અગર પૈસા નથી। અરે અમરેશપુરી દાદાને બોલાવીને એને બૂચ મારી દી। હાલ હાલ અમરેશપુરી દાદા થોડા પૈસા આપો ને, કેશવ એગ્રો જસદણ માંથી ધોરિયો કરાવવાનો પાવડો મગાવી દઉં। ये ले 5000 रुपया। અરે 5000 આપ્યા, એમાંથી તો આપણે વધશે તો આપણે મોદી કરી લે। હાલ હાલ પાવડો લે ચૂકાવીએ। જો આ છે ધોરિયો કરવાનો પાવડો। આ પાવડો મિની ટ્રેક્ટર માં હાલે ને મોટા ટ્રેક્ટર માં હાલે। એટલે આ પાવડાનો તો જમાવટ છે હો, બે બાજુ રાપ આપેલી છે, અહીંયા કોસી આપેલી છે। તો આ ખેડૂત મિત્રો, તમારે પણ આ ટાઈપનો ધોરિયો કરવાનો પાવડો લેવો હોય તો આમાં અલગ અલગ મોડલ મળી જશે। મિની ટ્રેક્ટર માટે, મોટા ટ્રેક્ટર માટે, મિની અને મોટા બંને માટે એક જ પાવડો। લોઢિયામાં ફિટિંગ થાય એવો પાવડો બધા જ મોડલ મળી જશે। ઓલ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ દ્વારા તમારા એડ્રેસ ઉપર પહોંચાડી દેશે। અને આ ખાસ કેશવ એગ્રો ખુદ જ મેન્યુફેક્ચર કરે, ફૂલ સ્ટોક હોય છે, તો કોઈ પણ વેપારી ભાઈઓને હોલસેલ માં જોતો હોય તો મળી જશે। તો ખેડૂત મિત્રો, આ પાવડો મંગાવવા માટે હમણાં જ કોન્ટેક્ટ કરો કેશવ એગ્રો જસદણ, જેના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે। હાલ હાલ આ પાવડો લઈ લે, જલ્દી ધોરિયા કરવામાં। ને ઓલા અમરેશપુરી દાદાના પૈસા નું થાય? અરે એને જ બૂચ મારી દે હું। હાલ હાલ।